ગામમાં ટાંકી 3 વર્ષથી બનેલી છે, એમાં હજુ સુધી એક ટીપો પણ પાણી નથી આવ્યું. તો અમારે ઉનાળામાં દૂર દૂર પાણી લેવા જવું પડતું છે અને પાણી ભર ઉનાળે તો વેચાતું લઈને પીતા છે અને પશુપાલન માટે પણ પાણી નથી મળતું. ઉનાળામાં આ વિસ્તારમાં શ્રી સરકાર દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવી મોટા મોટા ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવેલ છે, પરંતુ આ ભૂગર્ભ ટાંકામાં પણ પાણી હાલમાં 2 વર્ષ પહેલા 2 ટાંકીઓ બનાવવામાં આવી છે. એ અમે ગ્રામ પંચાયત મારફતે જ માંગણી કરી હતી કે પાણીની સુવિધા જો ટાંકીઓ બનાવવામાં આવે તો ફળિયામાં પાણી જાય અને પાણી પહોંચે, પરંતુ તે પાણી ટાંકીમાં પડ્યું નહીં તો ક્યાંથી પહોંચે. એટલે અમારી માંગણી એ જ હતી કે ટાંકીઓ બનવાથી દૂર દૂર સુધી પાણી પહોંચે, પણ પાણી આજ દિન સુધી આવ્યું નથી. અત્યારે રાણીઆંબા અને ચીકબરડી ગામે પાણીના ઊંચી ટાંકી માટે પાણીના જો પહોંચવા બાબતે ફરિયાદ મળેલી હતી. એ બાબતે રાણીઆંબા અને ચીકબરડી ગામે ઝાંખરી જૂથ પાણી પુરવઠાના ફળિયા કનેક્ટિવ હેઠળ ઊંચી ટાંકી બનાવવામાં આવેલી છે, આશરે 16 લાખના ખર્ચે 2 ટાંકી મળીને, અને જેમાં જે તે સમયે સંપમાં પાણી ચાલુ કરવામાં આવેલ છે અને જીબી મીટર પણ મૂકવામાં આવેલ છે. થોડો ઘણો ફ્લક્ચ્યુએશનના કારણે પાણી પહોંચવાનું કંઈક ડિસ્ટર્બન્સ આવી રહેલું એવું જણાયેલ છે, જે અત્યારે ઓનલાઈન જેના માટે ઓનલાઈન અરજી પણ કરેલ છે. જે કદાચ અત્યારે ઓનલાઈન અરજીનો નિકાલ આવી જશે એટલે ફ્લક્ચ્યુએશન આવી જશે એટલે પાણીનું એકવાર ટેસ્ટિંગ કરીને ફરીથી સરપંચને સુપરત કરી